પાડોશી સાંભળતા હોય, બાજુવાળા સાંભળતા એટલી રાડો નાખતા હોવ છો. કમસે ભગવાનની જય બોલો. હું બદામ ખાઈ નથી આવતા હો ભાઈ, ભાવ છે બોલો. ભાગવતમાં પહેલો શ્લોક છે. હું ભાગવતનો એક જ શ્લોક ગાઉં છું. મારા ગુરુ ડોંગરે જેવા એક ગાતા હતા. આ કથાકારો અલગ અલગ બોલે, એ ગોતીને બોલે છે, પણ ભાગવતનો મેન શ્લોક છે એક જ છે. નારાયણમ નમસ્કૃત્યમ નરો ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસો જય તે જય મુજે. હે માનવો, તું ભાગવતની કથા સાંભળવા બેઠો છો, સૌ પ્રથમ જય બોલો. જય બોલવાથી તમારા પાપ બહાર નીકળે છે, પછી ભાગવત અંદર આવે. કારણ કે એક ડબલામાં વધુ ન સંભળાય. આમાં કચરો ભરાયો છે. જ્યાં સુધી કચરો હશે ત્યાં સુધી સાફ નહીં, ત્યાં સુધી ઈશ્વર નહીં આવે. મેં તમને કોઈ જોક્સ નથી સંભળાવ્યા, કોઈ દંત કથા નહીં. પ્યોર ગામડી ભાષામાં શ્રીમદ ભાગવત કથા સિવાય કાંઈ નથી સંભળાવ્યું. આ એક ડોંગરેજી બાપાની કથા છે જેમાં કોઈ મસાલો ના આવે, કોઈ જોક્સ ના આવે, કોઈ દુનિયાદારી ના આવે, કોઈના નામ ના આવે. તમારા પિતૃને જ નિમિત્તે આ કથા છે. તમારો કરેલો ખર્ચ યોગે લાગી જાય, તમારું ખર્ચેલું ધન સફળ થઈ જાય, તમારી કથામાં આવેલા એનું પુણ્ય મળે, એના પુણ્યના ભાગી તમે બનો. એટલા માટે તમારી કથા સિવાય મેં તમારો ટાઈમ નથી બગાડ્યો. કોઈ જોક્સ નથી બોલ્યો, કોઈ દસ્તાન નથી આપ્યું, કોઈ ગીત નથી ગાયું ભજન સિવાય. ઈશ્વરે મને, હું જ્યારે બેઠો છું વ્યાસ ગાદી પર, તો મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે. હું અભણ છું, અંગૂઠા સાહેબ. હું કોઈ ભણેલો નથી, મને કઈ જ્ઞાન નથી. 7 વર્ષની ઉંમર મારા મા બાપ મરી ગયા, મને કોણ ભણાવે? ખાવાના ફાફા હતા. કોલેજની વાત ક્યાં કરો, એ ટાઈમે કોલેજો ક્યાં હતી? ખોપાળા નાનું ખોપા જેવડું ગામ, એમાં મારો બાપ એકો લઈને ખોપાળા વાળાને ઉજળવા મૂકવા જતો. કોઈના ઘરે સાયકલ નહોતી. આજે ઈશ્વરની દયા છે બધા પર. એ ખોપાળામાં હું જન્મેલો એક નાનો ઝૂંપડું હજુ પણ છે. અભણ જીવ છું. મારી પેઢીમાં કોઈ કથાકાર નથી થયો, કોઈ ભણ્યો નથી, ગણ્યો નથી. આ તો મારી માના પેટમાં હતો ત્યારે મારી માં ગંગાબાઈના મંદિરે પૂજા કરતી હતી. એનું આ ફળ છે તમારી સામે. બાપ, આ ગંગાના પાપનું ફળ છે. મારી માં ગર્ભમાં હું હતો ત્યારે પૂજા કરતી હતી. આજે 40 વર્ષ પહેલા ₹1.5 મહિનાના આપતા હતા એક દરબાર. અમે 4 ભાઈઓ હતા. તમારી પાસે એક બેઠો છે, બીજા કોઈ લેવા દેવા નથી. એનું ફળ છે. મેં તમને કાલ પણ કીધું હતું કે ગર્ભમાં બેઠેલી માં, ગર્ભવતી માતા કોઈ પૂજા કરે, કથા સાંભળે, યજ્ઞ કરે, યજ્ઞમાં બેસે, ધર્મગ્રંથ વાંચે, તો એના ઘરે શિપ્રાગીરી જેવો છોકરો જન્મે. મારા બાપ શિપ્રાગીરી જેવો જન્મે. મારી તમને પ્રાર્થના છે, હું એટલા માટે ધૂર કીર્તન કરું. લોકો આવી જાય, લોકો એવું સમજે કીર્તન પૂરું થાય પછી જઈએ. નહીં. હનુમાનને પૂછો કે દુનિયામાં તું અમર કેવી રીતે બન્યો, તો એમ કે છે મેં પ્રભુનું કીર્તન કર્યું. મીરાને પૂછો તું ઝેર પીને અમર કેમ બની, તો કહે છે મેં હું નાચી, કીર્તન કર્યું, ભગવાન માટે નાચ્યું. નરસિંહને પૂછો તને નાત બાર મૂક્યો, તારા 52 કામ ભગવાને કર્યા, અમારું એકઈ ન થયું. આનું કારણ તો નરસિંહ કહે રાત દિવસ રાધા કૃષ્ણ બોલે. 7 વર્ષના બાળક ધ્રુવને પૂછો તું અમર કેમ બની ગયો, તો કહે છે મેં રાત દિવસ ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવનો જાપ કર્યો, અમર બની ગયો. પ્રહલાદને પૂછો તારો બાપ રાક્ષસ, તું રાક્ષસના ઘરે જન્મ્યો, તારી માં રાક્ષસ, અને તું ભક્ત કેમ બન્યો, તું અમર કેમ બન્યો, તો પ્રહલાદ કહે કલો કીર્તનમ ઈશ્વર, મેં ઈશ્વરનું કીર્તન કર્યું. ભગવાનને પૂછો તું ક્યાં રહે છે, તો ભગવાન પણ કહે નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં, અક્ષરધામમાં, ગોલોકમાં, કૈસતમાં નથી રહેતો. હું મંદિરોમાં, તીર્થોમાં નથી રહેતો. રૂપિયાવાળાના ઘરમાં નથી રહેતો. મોટા મોટા તપસ્વીઓ ઘર બાર બનીને સાધુ બની જાય, એના હૃદયમાં નથી રહેતો.
નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય નચ મન ભક્તાની ગાયકી તત્ર તત્ર તિષ્ઠ પ્રતિષ્ઠ નારદ. જ્યારે મારા ભક્તો બેસીને મારું કીર્તન કરે એની વચમાં હું બેસું છું. આ ભગવાનના શબ્દો છે. તમારી વચમાં ઈશ્વર બેઠો. કળયુગમાં બીજો કોઈ આધાર નથી. શંકર ભગવાન બોલ્યા કલયુગ કેવલ નામ આધાર, બીજો કોઈ ઉપાય નથી. મહાદેવ બોલ્યા નામ આધાર, સુમરે સુમરે ઉતરની ભવ ભગવાનનું નામ સમરી સમરી ભવ પાર ઉતરો. સુમરે ઉતરની ભવ પાર. કલયુગ સદયુગ આવત નાહી, કલયુગ સમયુગ આવત નાહી, ભજવું પ્રભુ મન ઓર ઉપાય, ભજવું પ્રભુના મન ઓરી પાઈ. કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર, સુમરે સુમરે ઉતરનું ભવ પારા, સુમરે સુમરે ઉતરની ભવ પારા. તમારા દરેડ ગામમાં જ આજ 7મો દિવસ છે. એવી કથા થઈ છે જેમાં કોઈ જોક્સ નહીં, ગીત નહીં, કોઈનું સૂફીનું કોઈનું નામ નહીં. એવી કઈ કથા છે કે દસ્તાનો વગરની તમને સંભળાવી દે. તમારા પિતૃઓને કરોડો પ્રણામ. તમારા ધનને કરોડો ધન્યવાદ. આ બાબુભાઈ દિનેશભાઈને ખૂબ ધન્યવાદ. એમના પિતા વિઠ્ઠલભાઈ, એમના પરિવારને ધન્યવાદ. દિયોરા પરિવારને ધન્યવાદ કે તમે ને હું બધા ઓરિજિનલ ભાગવત કથા દેશી ગામડામાં. આમ તો હું હિન્દી બોલનારો સાધુ છું, ભલે કાઠિયાવાડમાં જન્મો, પણ નાનપણથી સાધુઓ સાથે રહ્યો. અને તમે બધા કહો છો ગુજરાતીમાં કે બાબા બનના તો હિન્દી બોલના પડતા હે. પણ બી હું તમારી કાઠિયાવાડમાં ભાષામાં, ગામડી ભાષામાં કથા કહીશ. લંડન, અમેરિકા, ઇટલી આ કથામાં લોકો બહુ ભાગ લેશે. તમે તમારી વેબસાઇટ ખોલો, તમારી પાસે મોબાઈલ હોય તો જોજો. ખાલી એટલું લોજો કંથરિયા ધામ સુરત, બધી કથાઓ આવશે. આ ઓરિજિનલ કથા છે. કારણ કે હું પણ મારી માને સંભળાવું છું. કારણ કે હું મારી માને તમારી ઘોડે ખર્ચો ન કરી શક્યો. અમે સાધુ, અમારા મા બાપ મરે તો મારે ભંડારો કરવો પડે. રોટલા ખાવાના ફાફા. માનું અકાળ મૃત્યુ થયું. બાળક જન્મતા માં દુઃખી થઈ. એ ટાઈમે ખોપાળામાં કોઈની પાસે કઈ સાધન નહીં. નિંગાળાથી એક દરબારને બાવા ભાષા કરી રાતના 2 વાગે ટ્રેક્ટર મગાવ્યું. અને તમે જાણો છો કાચો રસ્તામાં ટ્રેક્ટર કૂદતું કેવું હશે. એ 2 જીવ હતી, માની દશા કેવી થઈ હશે. એવા કપરા સમયમાં માનું મૃત્યુ થયું. અમે મારી માનું કાર્ય જ ન કરી શક્યા. એટલા માટે મેં મારી માને બેસાડી. તમારા પિતૃ સાથે મેં પણ કીધું, માં હું તને અસલ કથા સંભળાવું, જે ભાગવતમાં લખ્યું તે તું પણ બેસીને સાંભળ, તાકે આ લોકોની સાથે, એના પિતૃઓ સાથે, હે મારી જનેતા, તને પણ આ ભાગવતનું ફળ મળે. મેં એટલા માટે તમને ઓરિજિનલ કથા સંભળાવી. કોઈ મસાલો નહીં, કોઈ ફાલતુ વાત નહીં. તમે 1 કલાક જ કથા સાંભળો. છતાં મેં ભાગવતમાંથી જે કંઈ મારા ગુરુદેવ અંગ્રેજી બાબા પાસે સાંભળ્યું તે કંઈ હું કોઈની નકલ નથી કરતો. કોઈનું બોલેલું, કોઈનું ગાયેલું ગાતો નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી. અને ગાઓ તો એનું નામ લો. કોઈનું બોલેલું સાંભળું તો નામ લગભગ બોલો નહીં. કોઈની નકલ નહીં. જો હું બંડી જ પહેરીને દુનિયામાં ફરું છું. મને બધાએ કહે છે કે આવું ન પહેરાય, પણ હું કઈ ડોલકા કીડો થોડો છો રંગ બદલું ભાઈ. મારો આ જ લિવાસ છે, આ જ મારો સ્વરૂપ છે. હું આમાં જ રહું, કોઈની નકલ નહીં. મારી કોઈ ભલે નકલ કરે, કોઈની નકલ નહીં. આજનો માનવ નકલ કરવા ગયો એટલે અકલ ગઈ. જે બીજાની નકલ કરે એની અકલ જાય. આ પશુઓ કોઈની નકલ નથી કરતા, એટલે એને ધર્મમાં સ્થિર છે. તમે હું બધાની નકલ માર્યા એટલે આપણે અકલથી
વૃદ્ધ થયા. એટલે વ્યાસે કીધું કળયુગમાં મંદ બુદ્ધિના લોકો હશે. તમે તમારી જાતને ભણેલા માનો છો, ભગવાન વ્યાસ તમને મને અડધા ગાંડા સમજે છે. અમારા સાધુમાં કોઈ ભણેલો સાધુ ન મળે તમને. 1,53,000 મહાત્મા છે અમારા. કોક હશે ભણેલો. ભણેલા તમને સમજાવી શકે, ઈશ્વરને નહીં. ભણેલા ભગવાનને મળી નથી શક્યા, કારણ કે એનો પુરાવો સીતા બોલે છે. અભણ કેટલું યાદ રાખે, અભણ આ જગદંબા બોલી.